એક અઘરી વસ્તુ તો હોય છે, પણ વિદ્યાર્થી બોલી શકે. હું આજે 60-62 વર્ષનો થયો, પણ હું દરેક 2 વર્ષે 4 વર્ષે એક પરીક્ષા આપી દઉં છું. નાની ડિગ્રી મળે, મોટી ડિગ્રી મળે. છેલ્લે કાંઈ નહોતું તો 8મા ધોરણની 12મા ધોરણની સંસ્કૃતની પરીક્ષા આપી દીધી. બાકી મેં નોંધી આપી ત્યારે. આટલી પ્રેક્ટિસ વચ્ચે મારી દીકરી મને બહુ ખાવતી ગઈ. હું સંસ્કૃત પાકું કરતો ગયો અને 84 ના ગયા 100માંથી. એટલે વિદ્યાર્થી બોલી શકે. શિક્ષણ એટલે ભગવદ ગો મંડળમાં લખ્યા મુજબ શિક્ષણ વત્તા અન્ન પ્રત્યે લાગે એટલે શિક્ષણ બને છે. એનો અર્થ થાય શીખવું, શીખવાની પ્રક્રિયા. એક બીજી વેબસાઇટ પરથી હમણાં મને નવો એક પેલું મળ્યો તો શિક્ષણનું અર્થ કે શિક્ષણો એના ત્રણેય શબ્દો પરથી શી એટલે શિસ્ત, ક્ષ એટલે વિલક્ષણા બુદ્ધિ અને ક્ષ એટલે વિલક્ષણા બુદ્ધિ અને અણ એટલે કેળવણી. એટલે વિલક્ષણા બુદ્ધિ મારફતે એના દ્વારા શિસ્તની કેળવણી. શિક્ષણ બીજું કંઈ નથી કરતું, તમને જીવનની શિસ્ત શીખવાડવાની છે. સ્કિલ તો તમે આપોઆપ મોટા થશો ત્યારે તમારી જરૂરિયાત મુજબ શીખવાના છો, તો તમારી એબિલિટી મુજબ શીખવાના છો. પણ પહેલા આપણે હંમેશા વિચાર કરતા, હું ભણતો ત્યારે મને હંમેશા વિચાર કરતો 1 થી 10 સુધી મને આ ભણાવે ને ઓલું ભણાવે. હવે શાહબુદ્દીન ગોરી ક્યારે આવ્યો ત્યારે કે મારે શું કામ છે, મારે ઇતિહાસ તો લેવો નથી, તો મને શું કામ ભણાવે છે. પણ એની પાછળ કંઈક કેળવણી હતી, એની પાછળ કંઈક શીખવાનું હતું. ઇતિહાસમાં લોકોએ શું શું કર્યું છે, શું શું ભૂલો કરી છે, આપણે પણ શીખવાનું હોય. એના માટે કેળવણી હતી, મારી જિંદગીની શિસ્ત માટેની કેળવણી હતી. ભલે શાહબુદ્દીનભાઈના એક સરસ શબ્દો છે કે ઇતિહાસમાંથી એટલું શીખવાનું કે મારા ઇતિહાસમાં કંઈ શીખવો નથી. એટલે એ પણ કરી શકે, પણ એ આપણને કંઈક શીખવાડતું હતું. દરેક સબ્જેક્ટની અંદર કંઈક એવું હતું કે જે મને આજે પણ ઉપયોગી થતું હોય. એટલે વિલક્ષણા બુદ્ધિ, તમારી વિશિષ્ટ બુદ્ધિ દ્વારા તમે જે જિંદગીમાં શિસ્તની કેળવણી કરો છો ને, શિસ્તની અવધારણા કરો છો, જે લાવો છો જિંદગીમાં, એ જ શિક્ષણ. હવે આખી શિક્ષણની પ્રક્રિયાની અંદર કેન્દ્ર સ્થાને બાળક છે. જોજો, કેન્દ્ર સ્થાને બાળક છે. પણ હું તો એવું કહું છું, આ શિક્ષણના બધા મોટા પુસ્તકો વાંચે છે ને એની અંદરથી કેન્દ્ર સ્થાને બાળક એવું કહેવાય છે. પણ હું તો એવું માનું છું કે કેન્દ્ર સ્થાને બાળક નથી, કેન્દ્ર સ્થાને શિક્ષક અને બાળક બંને છે. આના વગર આ અધૂરું છે, આના વગર આ અધૂરું છે. શિક્ષક ના હોત તો બાળક વિદ્યાર્થી ના જ હોત. વિદ્યાર્થી એટલા માટે છે કે કોક શીખવનાર છે. વિદ્યાનો અર્થ, વિદ્યાર્થી જે નીકળેલો વ્યક્તિ છે એને કોક ગુરુ મળે ત્યારે એ આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. વિચાર કરો, એક નાનકડું બાળક જે ઉર્જાથી તરવરતું હોય પણ એને આવડતું કંઈ ના હોય. જિંદગીના આપણા જે મૂલ્યો છે, આપણી જે શિસ્ત છે એને આપણે ધીમે ધીમે શીખવવી પડે છે. એ શીખવતા એક શિક્ષક એને એવા ઉચ્ચ સ્થાને લઈ જાય છે કે જ્યાં એના પ્રત્યેની સમાજની જે અપેક્ષા છે પૂર્ણ થવા આવે. સમાજ એમાં શું અપેક્ષા રાખે છે એ સુધી પહોંચે એટલે શિક્ષકનું કાર્ય પૂરું થાય. સમાજની અપેક્ષા સુધી વિદ્યાર્થી જ્યારે શિસ્તની કેળવણી કરે અને શીખે ત્યારે શિક્ષણનું કાર્ય પૂરું થાય. એ શિક્ષક શીખવે. પણ મહર્ષિ અરવિંદ તો એવું કહે છે કે શીખવી શકાય જ નહીં, કોઈને કશું શીખવી ન શકાય. મહર્ષિ અરવિંદના શબ્દો છે. શીખવું એ તો આંતરિક પ્રક્રિયા છે. તમે એને ગાઈડ કરી શકો, તમે એને ડાયરેક્ટ કરી શકો, માર્ગદર્શન આપી શકો, પણ શીખવાડી ન શકો કોઈ દિવસ. શીખવું એ બાળકની અંદર પડેલું એક મૂળભૂત ગુણધર્મ છે. તમે નાના બાળકને 2 મહિનાનું બાળક પોતાના આંગળા મોઢામાં નાખીને ઓરલ ફેઝ ઓફ ડેવલપમેન્ટ કહેવાય ને, આંગળા મોઢામાં નાખે. શું કામ? કે આંગળા શું છે એ એને પહેલી ખબર પડે, આ તરફ વળે એટલે એક્સપ્લોર કરવું આજુબાજુના વાતાવરણને, એને બધું જોવું, એના અંગે સ્પર્શથી, ટેસ્ટથી બધું સમજવું, એ તો બાળકની આંતરિક પ્રક્રિયા છે. તમારે તો ફક્ત એની રુચિ મુજબ, અભિગમ મુજબ એની ગાઈડ કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે. એટલે શીખવાનું નથી. અને એટલા માટે કાંઈ પણ ન ભણેલો માણસ આખી જિંદગી સરસ રીતે જીવે છે, આપણે જાણીએ છીએ. શિક્ષણ જરૂરી છે જ નહીં. જરૂરી છે શું? બાળકને જિંદગીની અંદર શિસ્ત આવડવી. એ શિસ્ત જો બાળકને સમજાઈ જાય તો શિક્ષણ આવડી જાય. શિક્ષણની પ્રક્રિયા પૂરી થઈ જાય.
આજે આપણે જોઈએ છીએ કે દુઃખ સાથે હું કહું છું થોડુંક કે આપણે મેગા મોલ હોય ને મોટા સિટીના હાઈફાઈ એ ટાઈપની જાહેર ખબરો, એની જાહેર ખબરો, એ ટાઈપની જાહેર ખબરો સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની હોય છે. બધી સિટીમાં હોર્ડિંગ્સ લાગે છે કે અમારી શાળામાં આ સગવડો મળે છે, અમારી શાળામાં આ સગવડો મળે છે. આ જરૂરી છે? હું તો એવું માનું છું કે જરૂર નથી. પણ સમાજ મુજબ, સમય મુજબ બધા ચાલતા હશે. 2006 ની અંદર પંડિત સાહેબે એક શિક્ષણ સેમિનાર રાખેલો યશવંતરાય નાટ્ય ગ્રુપમાં. સંજયભાઈ યાદ હશે આપણે. એની અંદર એમણે નાનકડી 5 મિનિટની ફિલ્મ બતાવી પિંક ફ્લોયડની કે અનધર બ્રિક ઇન ધ વોલ. આજે જો આપણે જોઈ શકાશે કે હું એની સીડી લાવ્યો છું, પેન ડ્રાઈવ જોડે, છેલ્લે 5 મિનિટ મળશે તો આપણે જોશું. 5 મિનિટમાં એ કહી દીધું કે સંવેદનશીલતા શું અને શિક્ષણમાં સંવેદનશીલતા એટલે શું. 5 જ મિનિટ જરૂર છે સમજવા માટે, જેના હું 1 કલાક બોલવાનો છું. એટલે સંવેદનશીલતા એ આ બધી હાઈફાઈ સ્કૂલ્સ હોય જેની અંદર તમે આટલું બધું મોટું કેમ્પસ હોય, હું કોઈ ટીકા નથી કરતો, કેમ્પસ આટલું મોટું હોય, 100-150 અભ્યાસક્રમો તમે આપી દો, જુદા જુદા વિભાગો શરૂ કરો, એર કન્ડિશન ક્લાસીસ હોય, તોડી નાખેલી ફી હોય, મા બાપને ઘણાને તો એડમિશન આપી દે, છોકરાને ટેબ્લેટ કે લેપટોપ ફ્રીમાં આપી દે કે અમે લેપટોપ કે ટેબ્લેટ તમને પહેલા દિવસે એડમિશન ફ્રીમાં આપશું. બોલો સામાન્ય માણસ ગામડાનો બિચારો ગળગળો થઈ જાય, બસ અહીંયા જ લેવું એડમિશન, આપણી હાથ પેઢી કરી જશે. થાય છે આપણે તો બેકારોની ફોજ જ બહાર પડતા છે. અનધર બ્રિક ઇન ધ વોલ એ જ દેખાડતી ઘટના છે કે તમે શું કરો છો. તમે વિવાહ ઢાળ ચોકઠા જ બહાર પાડો છો. વિચાર તો કરો, 2300 તલાટી કમ મંત્રીની પોસ્ટ માટે 9.5 લાખ એપ્લાય કરીને પરીક્ષા આપી. 24 લાખ. આપણે ક્યાં પહોંચ્યા છીએ? આ શિક્ષણ શું કરી રહ્યું છે કે શિક્ષણ તમને જો આટલું ન શીખવાડે તો એ શિક્ષણનું મહત્વ ક્યાંક ખૂટે છે, એના ઓલામાં તાતણામાં ક્યાંક ખૂટે છે. બધાને બીબા ઢાળ એક જ ચોકઠામાં ગોઠવીને આગળ વધારીએ છે, અભિગમ નથી જોતા. મારા મિત્રો છે જે પરદેશની અંદર એ થયા છે કે 9મા પછી તો કે મને આ ગમતું હતું એટલે મેં સુથારી કામ લઈ લીધું. બહુ મોટી ફોર્મ છે. 9 પછીનો એપ્ટિટ્યુડ સુધાર થવાનો હતો. આપણે એપ્ટિટ્યુડ ટેસ્ટ જ ક્યાં લઈએ છીએ? વચ્ચે તો વિકાસ વર્તુળ 2-3 વર્ષ લેતું હતું, એ પણ બંધ થઈ ગયું છે. વિકાસ વર્તુળે વચ્ચે 2-3 વર્ષ આ પ્રયોગ કર્યો તો બિપિનભાઈ કે આપણે એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈએ અને કોણ કયો વિદ્યાર્થી શેના માટે સુટેબલ છે નક્કી કરીએ તો એ વિદ્યાર્થી પોતે આનંદથી ભણી શકશે. એ હવે કરતા જ નથી. આપણે તો એક જ જગ્યા, એક જ વસ્તુ કે ગોખો ને માર્ક લાવો, બસ માર્ક લાગે મહાન. તમારા માર્ક નથી આવ્યા એટલે તમે પેલા ખતમ થઈ ગયા. પેલો કે છે ને કે બધા આંગળી લાંબી કરવા જ પડ્યા છે 3 ઇડિયટ્સમાં, કે 99% 100% જોઈએ, 95% નીચે તો ગાળ થઈ ગઈ છે. ક્યાં પહોંચ્યા? આમાં બાળક તો પીસાય જ છે. બાળકને કોઈ સંવેદના આમાં મળતી જ નથી. એની પર તો જોર જુલમ જ છે. શાળામાં શિક્ષકોનો અને ઘરમાં મા બાપનો. હમણાં 2-4 વર્ષનો એક છોકરો, 5-7 વર્ષનો, 6.5 વર્ષનો એક છોકરો મારી પાસે આવ્યો હતો પેશન્ટ તરીકે. 2 વર્ષ તો ભણ્યો જ નથી, એટલે જન્મ પછી સીધો બીજા ધોરણમાં જ ગયો. કારણ કે બધાને ચડાવતા ગયા 2 વર્ષથી તો. એટલે એની મમ્મી કે સાહેબ આને કંઈક સમજાવો ને, શરતી માટે લાવ્યા હતા. આ નિશાળ જ નથી જતો. એટલે મેં કીધું બેટા તું કેમ નિશાળ જ જતો? તો ત્યાં તો ભણાવે છે. એ ભણાવે છે, ત્યાં મને પ્રેમ નથી કરતા. ત્યાં મને એક સ્ટ્રક્ચરલ પહેલામાં ફિટ કરવાની કોશિશ કરી રહ્યા છે, એક સ્ટ્રક્ચરમાં મને ફિટ કરી રહ્યા છે, મને પ્રેમ નથી કરતા. આ બાળકની ફરિયાદ હતી. અને ભલે ભણાવે છે કીધું, પણ એની પાછળનો સુર આવ કે મને ત્યાં પ્રેમ નથી કરતા, મને ત્યાં પરાણે એક ચોકઠામાં ગોઠવી રહ્યા છે. આજ કર ને આજ કર, ઉપાડી ખાવાનું, બહાર નહીં જવાનું ને. નાના બાળકને આટલી બધી શિસ્તમાં ગોઠવી દેવામાં આવે. એ ભણે ક્યાંથી? એને ભણતર પ્રત્યે નફરત જ છે કે સીધી વાત છે. આપણે એ શિક્ષક અને એ શિક્ષણ કરી શક્યા છીએ? હું તો ના પાડું છું. જ્યાં સુધી શાળા છૂટે ને બેલ વાગે, શાળા છૂટવાનો, ત્યાં સુધી છોકરાઓ જો બહુ ખુશીથી દોડતા બહાર આવે ત્યાં સુધી હું આપણે રીસ પડશે. જ્યારે શાળા છૂટવાનો બેલ વાગે ત્યારે છોકરો ક્લાસમાંથી ઊભો થવાની ના પડે કે નહીં હજી થોડી વાર બેસવું છે, તે દિશા બેસે ત્યાં સુધી ભાઈ આપણે સાહેબ એવું કીધું કે
ટીચિંગ શબ્દ ઉપરથી ટીચ આવ્યો આપણે હાઈફાઈ સ્કૂલ્સમાં ઇંગ્લિશ સ્કૂલમાં હવે ટીચર કહેવાની પ્રથા છે. ટીચર શબ્દ જે એમણે આગળ કીધું એ મુજબ પણ મિડલ ઇંગ્લિશમાં આ લેટિનમાંથી એની અંદર ટેકને થયું TECHNE એનો અર્થ કે બતાવો એની બધી ટીચર આવ્યા. આપણે બધા બહુ હોશિયાર છીએ. આપણે અંગ્રેજો જે માસ્ટર કહેતા ને એની પછી માસ્તર કરે. માસ્ટર શબ્દ ભગવદ ગોવર્ધનમાં નથી જોજો. માસ્ટર શબ્દનો અર્થ શું શબ્દનો કે માના સ્તર પર છે. જે માના સ્તર પર લાગણી આપી અને માના સ્તર પર જે ભણાવી શકે, જે બાળકને ગાઈડ કરી શકે, ડાયરેક્ટ કરી શકે એ માસ્ટર. ટીચર શબ્દ તો તમને તમે જોજો ટેકનિકલ લાગશે. માસ્ટર શબ્દમાં એક ભાવ આવી જશે. એનાથી ઉત્તમ શબ્દ અમે ગુરુકુળમાં ભણ્યા છીએ, સોનગઢ ગુરુકુળમાં. એમાં અમે ગુરુજી કહેતા. એ ગુરુ શબ્દ તો મને એનાથી અદ્ભુત લાગે છે. ગુરુજી બોલો ને ત્યારે તમારામાંથી એ આદર છલકી જાય. અને ગુરુ શબ્દના ભગવદ મંડળમાં 46 અર્થ આપેલા છે. એમાં અર્થ કેટલા ગજબના છે. ગુરુ એટલે વિદ્યા આપનાર, ગુરુ એટલે ગાયત્રી મંત્રનું જ્ઞાન આપનાર, ગુરુ એટલે શીખવનાર. અને એક શબ્દ અર્થ એવો છે કે ગુરુ એટલે ખુદ શંકર ભગવાન, શિવના સહસ્ત્રનામમાં એક નામ ગુરુ છે. અને આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે શિવને આધારિત છે, એને આધારિત છે. એના વગર જ્ઞાનનો ઉદ્ભવ શક્ય નહોતો. એટલે જ્યારે બાળકના મનમાં શિક્ષક પ્રત્યેની સંવેદના રોપાય, આદર રોપાય, ત્યારે શીખવવાની પ્રક્રિયા આપોઆપ સિદ્ધ થઈ જાય. આપણે એ જ નથી કરી શકતા. શિક્ષકને એક આપણે ડિક્ટેટર તરીકે મૂકી દઈએ છીએ. ઘણી બધી જગ્યાએ હું જોઉં છું. જે દિવસે આ રીતે થશે ને તે દિવસે બાળક એની વડે એના પગે વળગે શીખશે. એને કેવું નહીં પડે તું શાળાએ જાય એ હોય જશે. એને મજા આવી જશે ભણવાની. આપણે આ બધી હાઈફાઈ સ્કૂલમાંથી બહાર નીકળતા હું એક મારો અનુભવ વાળો દાખલો કહીશ કે હાઈફાઈ સ્કૂલોમાંથી બહાર પડતા આપણા MBA ગ્રેજ્યુએટ ને મોટા ગ્રેજ્યુએટ બધા છે એ હું ખરેખર શિસ્ત શીખે છે જીવનની નથી શીખતા. અમારી હોસ્પિટલની બહાર 42 ડિગ્રી ગરમીની અંદર બ્લેઝર અને ટાઈ પહેરેલો એક માણસ ઉતરે છે અને ગાડી વચ્ચોવચ આડી ઉભી રહે છે. એટલી સિવિક સેન્સ પણ આપણે પેદા નથી કરી શકતા. જે દિવસે આપણે આ સિવિક સેન્સ પેદા કરી શકશું, આ લાગણી પેદા, આ વસ્તુ પેદા કરી શકશું, તેથી શિક્ષણનું ધ્યેય પૂર્ણ થશે. ભણી તો બધા જાય છે પણ કેળવણી કેટલા લે છે એ આપણે બધા જોવાનું છે. કેળવણી અને ભણતરમાં બહુ મોટો ફેર છે. પેલો કહે છે કે બેટા કાબિલ બનો કાબિલ, કામયાબી તો સારી ચકમાં કે તમારી વિષયની. થ્રી ઇડિયટ નો આ પેલો ડાયલોગ છે. એ કામયાબ બની શકે એવા આપણે કેટલા બનાવીએ છીએ. હું જોઉં છું કે દર વર્ષે આ ઘણી બધી કોલેજમાંથી એટલા બધા MBA ગ્રેજ્યુએટ બહાર પડે છે. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થયું. એ વ્યક્તિને 5,500 રૂપિયાના પગારમાં રાખે છે બધા. ભણતર જરૂરી નથી. આપણે સ્કિલ બેઝ એજ્યુકેશન ઉભું નથી કરી શક્યા. સ્કિલ બેઝ કે તમારામાં શું છે એ તમે કરો અને તમે એમાં સફળતા. ધેટ ઇઝ સ્કિલ બેઝ. વોકેશનલ ટ્રેનિંગ, વોકેશનલ કે જે તમે મોટા થઈને કંઈક એવો ધંધો કરી શકો. હું અને મારો મિત્ર છે, હવે બે 9મા ધોરણમાં જોડે ભણતા. એ સાવ ઠોઠ અને હું એકદમ હોશિયાર. હું કાયમ ફર્સ્ટ આવું અને કાયમ રોજ ક્લાસમાં માર ખાય. બાકી ગુરુકુળ હતું બહુ કડક હતું. 9મા ધોરણની અંદર એ ઉઠી ગયો. હું મેડિકલમાં આવ્યો બીજા વર્ષમાં, ત્યારે એને સુરતની અંદર પોતાનો ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો. હું MBBS થઈ ગયો ત્યારે એ મુંબઈમાં ડાયમંડના બિઝનેસમાં જતો રહ્યો. અને હું જ્યારે MD નો બીજા વર્ષમાં હતો ત્યારે મારો પગાર હતો 975 રૂપિયા પર મંથ. અમને એટલું સ્ટાઇપન્ડ મળતું. આકડી સાહેબ સાક્ષી છે. એ વખતે 1 કરોડોનો ધંધો કરતો. ભણતર આપણે શેને કહીએ છીએ? તમે જ્યારે આવી રીતે એક્સપર્ટને ઉભા કરો ને ત્યાં સુધી આપણું બધું ભણતર નકામું છે. હમણાં આપણા નગીનદાસ સંઘવી સ્વર્ગસ્થ અત્યારે તો પદ્મશ્રી, એમને એક લેક્ચર સાંભળતો. એમાં એ કહે છે કે મને આ શિક્ષણની અવદશાનું એક સામાન્ય કારણ દેખાય છે. તો વાંચો, નવસારીનું લેક્ચર છે. આ IAS અને IAS ઓફિસર્સ અને નેતાઓને શિક્ષણમાં કોણે નાખી દીધા મને સમજાય. એ પછી ઘૂમણીઓ પડેલી છે. હું કે નગીનભાઈ, મારા શબ્દ નગીનદાસના છે.
કે હું એવું પૂછું છું, મેં 2 વખત સરકારને પૂછ્યું કે પ્રાથમિક શાળાઓની સંખ્યા કેટલી, એ હરામખોરો સાચા આંકડા નથી આપતા કે ગવર્નમેન્ટ મહારાષ્ટ્રની નગીનભાઈ છે કે પ્રાથમિક શાળાની કેટલી, સરકારી પ્રાથમિક શાળાની સંખ્યા કેટલી, તે હરામખોરે કે સાચો આંકડો પણ નથી આપતા. કોઈ 35,000 કે છે, કોઈ 25,000, કોઈ 30,000 કે છે. એટલે એના ખાતામાં એટલો સમન્વય નહીં હોય કે એકબીજાને કહી શકે કેટલું છે. એટલે એ એમ કે છે, નગીનભાઈ એમ કહે છે કે આ લોકો જો ન હોત ને તો આપણું શિક્ષણ ખરેખર વધારે સારું શિક્ષણ બની શકે. અને અત્યારે કેવું થયું છે જુઓ છો તમે કે માહિતી જેટલી બાળકોની અંદર ઠપકારી દેવાય, આપો આપો ભણાવો, પણ શું ભણાવો? એ કઈ ખાલી વાસણ છે ભર્યા કરો? એક ઇંગ્લિશ કહેવત છે કે the child's mind is not a vessel to be filled, it's a fire to be kindled. એ આગ છે જેને તમારે પ્રગટાવવાની છે. એ સંવેદનાથી પ્રગટે, લાગણીથી પ્રગટે અને માતા સરખા સ્પર્શથી માસ્તરના પ્રગટે. એ આપણે કરવામાં નિષ્ફળ છીએ. આપણે તો આપો જ તે 11મા ધોરણનું મનોવિજ્ઞાનનું પુસ્તક જાણતા છો તો ખ્યાલ હશે કે 11મા ધોરણના મનોવિજ્ઞાનના પુસ્તકમાં હું ફર્સ્ટ MBBS ના છેલ્લા ટર્મમાં ભણતો ને એટલું અઘરું બાયોલોજી છે. અલ્યા જેને ઓછા ટકા આવ્યા છે, જે એવરેજ સ્ટુડન્ટ છે, મોટા ભાગે આર્ટ્સ પસંદ કરે છે, શોખથી આર્ટ્સ બહુ ઓછા લે છે. એને નહોતું આવડતું, 50% કે ઓછા એટલે આર્ટ્સમાં ગયો છે. એને તમે મેડિકલના કક્ષામાં ભણાવો છો અને કેટલું અઘરું. શરીર રચના શાસ્ત્ર એટલું ડિટેલમાં મૂકેલું છે કે મગજના ભાગોને, સબકોન્શિયસ બ્રેન સ્ટેમના ભાગોને, હાઇપોથેલેમસને, આ બધું એ લોકો મૂક્યું છે. હોર્મોનલ કંટ્રોલ ને બધી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ મૂકેલી છે. એટલે મનોવિજ્ઞાનમાં શું કામ ભણાવતો કે એટલું કહી દો કે પિટ્યુટરી ગ્રંથિમાં તો ગ્રોથનો સ્ત્રાવ થાય, એથી હું મગજ ઊંચાઈ વધે છે. એની આખી રચના તમે શું કામ સમજાવો છો? અને માહિતી ને વ્યાખ્યાઓ તો એટલી બધી ને કે મને એવું લાગે છે કે આપણા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીને ટ્રેન કરવા માટે નહીં, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એટલા માટે નહીં, પણ વિદ્યાર્થીઓને ફેલ કરી શકાય એટલા માટે બનાવે છે. દરેક જગ્યાએ જો ગોખ્યું નાપાસ, આ તો કે ભણતર છે. આજે મેં તમને કીધું મારો ભાઈબંધ કે 9મા ધોરણથી ઉભો થઈ ગયો તો પાસ એ થઈ ગયો તો જીવનમાં કે હું થઈ ગયો, જીવનમાં પાસ તો એ થઈ ગયો. અને એને જેટલા ગામડાઓમાં દાન આપ્યા છે એટલા તો હું કોઈ દી વિચારે નહીં કરી શકું આપવાના, કારણ કે અબજોમાં કમાય અને હું તો હજી માંડ થોડા કમાતો છું. એટલે તમે કોને ભણતર કહો છો, તમે કોને ટ્રેનિંગ કહો છો, કોને શિસ્ત કહો છો, કોને કેળવણી કહો છો? એટલે જે આપણા નગીનભાઈ કહે છે બહુ સાચું છે કે શિક્ષણનો ઢાંચો જે તૈયાર કરે છે ને એને બદલો. એ મારા બેટા ખંધાવા ખાઈ પીને બેઠેલા છે કે મારા એવું શિક્ષણનો ઢાંચો બનાવી નાખ્યો છે કે વિદ્યાર્થી અંદર ગૂંચવાય જ કરે. અને આજના 8મા 9માના તમે પુસ્તકો જુઓ વિજ્ઞાન ગણિતના, એનું સમાજશાસ્ત્ર જુઓ, જો તમને આદરાટી બધાને ન થાય તો આ શિક્ષણની સંવેદનાની વાત કરવાનો આપણને અધિકાર નથી. એક વખત જુઓ તો ખરા, એ પુસ્તક જુઓ તો થાય કે 9મા ધોરણના વિદ્યાર્થીને મારે 9માની અંદર દરેક પુસ્તક સરેરાશ 87 થી 90 પાનાનું હતું. 9મા ધોરણની વાત કરું છું. હું દર રવિવાર સવારે 8 વાગે બેસતો, બપોર 2 વાગે મારો આખો કોર્સ પૂરો થઈ જતો. અત્યારે તો કલ્પના તો કરી શકે આવી રીતે વાંચી શકાય. અને આપણી યુનિવર્સિટીનો વાત કરો, હાઈફાઈ યુનિવર્સિટીઓ આપણા દેશમાં તમે ક્યારે ટીવી કે કેબલ જોતા હશો ને તો ખ્યાલ આવશે કે દર 15 મિનિટે એક યુનિવર્સિટીની જાહેર ખબર કોક ને કોક ચેનલ પર ચાલતી હોય. ફલાણી યુનિવર્સિટી આટલો મોટો કેમ્પસ, બધા 36 એકરમાં કેમ્પસ ને, 50 એકરમાં કેમ્પસ, 80 એકરમાં કેમ્પસ ને, 150 કોર્સિસ ને. પણ મેં ગઈકાલે પરમ દિવસે આખી વેબસાઈટ બધી ઉખેડી તો 200 યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી આપણી ભારતની નથી. વિશ્વની પહેલી 200 યુનિવર્સિટી એક પણ નથી. અને ગયા શનિવારનું છાપું તમે જોશો ગુજરાત સમાચાર, તેમાં લખ્યું છે કે પહેલા 300 માં એક નથી. તો આપણે શું કરીએ છીએ? બધું ખાલી મા-બાપને ખંખેરવાનો પાસો છે. વિદ્યાર્થી તો ફક્ત ને ફક્ત આમાં મૂંઝાય છે. યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીની વાત કરો કે એ એક જ યુનિવર્સિટીએ અત્યાર સુધીની અંદર 47 નોબેલ પ્રાઇઝ વિનર આપ્યા છે, 32 હેડ ઓફ ધ સ્ટેટ્સ આપ્યા છે, 46 પુલિત્ઝર પ્રાઇઝ વિનર આપ્યા છે. અને એ યુનિવર્સિટીની અંદર કોઈ પણ વિભાગના હેડ હોવું એ દુનિયામાં ગૌરવનો વિષય છે. આપણે તો હેડ કોણ થાય? કનેક્શન હોય, ઓળખતા હોય
કાં તો અમુક વિચારધારાને અનુસરતા હોય. બસ પૂરું થઈ ગયું. શિક્ષણમાં તો જે યોગ્ય હોય, જે સર્વોચ્ચ હોય જ આગળ આવે. તમે બોગસ માલ જ મૂકો છો તો એની અંદરથી આઉટપુટ તો તમે બોગસ જ મેળવવાના છો. આ કોણ વિચારે છે? આ કોણે વિચારવું પડશે? જાહેર કક્ષાએ બેઠા છે. આપણે વિશ્વગુરુ બનવું છે, પણ વિશ્વગુરુ બનવા માટે કેવી વ્યક્તિને મૂકવી પડે શિક્ષણ સંસ્થામાં એ આપણે શીખવું જ પડશે. છૂટવું જ નથી. હમણાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો એક ઓડિયો ક્લિપ આવી હતી. વાઇસ ચાન્સેલર કક્ષાનો માણસ અશ્લીલ ભાષામાં વાત કરે છે. એના લીધે એની નોકરી પણ ગઈ, એને સસ્પેન્ડ કરવામાં આવી. તો આને હેડ તરીકે બેસાડું છું અને એટલા માટે ત્યાં ગયા હતા કે એ અમુક વિચારધારાને અનુસરતા હતા. બસ આપણે શિક્ષણની શું કરી રહ્યા છે? આપણે આ ઘોર ખોદી રહ્યા છે. આમાં બાળકની સંવેદના તો કોઈ જાણતું જ નથી. બાળક તો ક્યાંય નથી બિચારું, એ તો મૂંઝાય જ છે ખાલી. શું કરવું, શું નહીં કરવું, એને કઈ ખબર જ નથી પડતી. અને આપણે એ કરવા માટે કોઈ દિવસ આંખ ખોલતા જ નથી, કારણ કે જનરલ માણસો હંમેશા નિષ્ક્રિય હોય છે. કાં તો ગુંડાઓ એક્ટિવ હોય, કાં તો રાજકારણીઓ એક્ટિવ હોય. બાકી સજ્જનો તો બસ આવી રીતે લેક્ચર આપીએ, લેક્ચર સાંભળીએ, બસ બીજું કઈ કરતા નથી. આપણી યુનિવર્સિટીમાં હજારો પ્રોફેસર્સ એવા છે કે એમણે પહેલા છેલ્લો ક્લાસ પોતાના વિષયનો ક્યારે લીધો એને યાદ નથી. આ એક સ્ટડી થયેલો છે કે લોકોને ફેક્ટ છે કે લોકોને યાદ જ નથી છેલ્લો ક્લાસ પોતાના વિષયનો ક્યારે લીધો. તો આ બધી ઉદય છે, એને પકડીને કાઢવી જોઈએ. પણ કોણ કરે? સમન્વય જેવા કોઈ આવું કેન્દ્ર કરે, પેલું પ્રગટાવે, એને જો થાય તો ભગવાન આપણા દેશને આગળ વધારે. બીજું, આ મોટી શૈક્ષણિક સંસ્થાઓ જે છે બધી હાઈફાઈ સ્કૂલ્સની વાત કરું છું હવે, એની અંદર એક સૌથી મોટું ઘાતકી કૃત્ય હમણાં શરૂ થયું છે છેલ્લા 20-15 વર્ષથી હું જોઈ રહ્યો છું. સ્ટાર બેચ. સ્ટાર બેચ છે એનાથી ઘાતકી શબ્દ મને એકે નથી લાગ્યો વધારે. હું હલી જાઉં છું એ શબ્દ સાંભળું ને. તમે 16 જણાનો ક્લાસ હોય, બાકી 30 ને સ્ટાર બેચમાં જુદા કાઢ્યા ને એ ભેગા 70 ને તમે ડિપ્રેશનમાં નાખી દીધા. શું કરો છો આપણે? મા બાપ કેમ જે નથી કરતા? ઉઠાના સ્ટાર બેચ પોતાના છોકરાને મા બાપ ફાંકા મારતા, મા બાપ સ્ટાર બેચ છે. અરે પણ ઓલા 70 નબળા છે, હલકા છે, એને ન્યાય તમે ઇન્ફિનિટી આપી દો છો. પછી તમારા બાળકો બાકીના નિષ્ફળતાનો ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. એટલે જો કોઈ શિક્ષણ સંસ્થા ચલાવતા હોય, કોઈ ઉપસ્થિત હોય, તો એને હાથ જોડીને વિનંતી કરું કે આ બંધ કરો. આ ઘાતકી કૃત્ય છે. આ તમે સ્ટાર બેચ વાળા 30 ને ભણાવવાનો બાને તમે બાકીના પ્રત્યેની તમારી ફરજને અવગણો છો. બાકીના વિદ્યાર્થીઓને જેમ તેમ ભણાવવાનું, 30 ને વચ્ચે 1 કલાક વધારે બોલે ભણાવવાનું, કારણ કે તમારા માર્ક વધારે આવે અને તમારી શાળા વધારે સારી દેખાય. તો વધારે સારા દેખાવા માટે શાળા છે કે વધારે સારા બાળકો પેદા કરવા માટે શાળા છે? આપણે ભૂલી જઈએ છીએ. ખેર, આ બધી વાતો શિક્ષણની આજુબાજુની હતી, સંવેદનાની આજુબાજુની હતી, પણ પ્રસ્તુત હતી એટલે મેં તમને કરી. હવે ફક્ત આપણે સંવેદના અંગે બોલશું. સંવેદના એટલે એના મનોવૈજ્ઞાનિક અર્થ તો ઘણા બધા વિચિત્ર છે, વિક્ષોભ ને આ તે બધા. પણ હું તો એવું માનું છું કે સંવેદના એટલે શું? કે તમે મારી સામે આવો, મારી લાગણી તમને સ્પર્શે, તમારી લાગણી મને સ્પર્શે, બસ એ સંવેદના. એથી બીજું કશું જ જરૂર નથી આ શબ્દ માટે. આ લાગણીશીલતા, આ સંવેદનાનું શિક્ષણ એ ફક્ત શિક્ષકને નથી લાગુ પડતું, શિક્ષણના બધા જ અંગને લાગુ પડે છે. સંવેદના બાળકોને પણ લાગુ પડે છે, સંવેદનશીલ થવું શિક્ષકોને પણ લાગુ પડે છે, સંવેદનશીલ થવું શિક્ષણ પ્રત્યે સમાજને પણ લાગુ પડે છે, અને સંવેદનશીલ થવું શિક્ષણ પ્રત્યે રાજ્યને પણ લાગુ પડે છે. એટલે આપણે 4 સ્તરે વાત કરશું. સૌથી પહેલું સંવેદના બાળકો તરફથી, કે બાળકોની સંવેદના કેવી છે. પરદેશની સ્કૂલની અંદર પહેલા ધોરણનો ક્લાસ હતો અને એની શિક્ષિકા હતી, છોકરાઓને કહે કે તમે એક એવી વસ્તુ તમને પેપરને કર્યો આપું છું, તમે એવું ચિત્ર દોરો કે યુ આર ગ્રેટફુલ ફોર ધેટ, યુ આર ગ્રેટફુલ, કે તમે જેના આભારી હો, જેના માટે એવું એક ચિત્ર ગમે તે દોરો, ગમે તે દોરો, તમને આવડે એવું દોરો, પણ તમે જેના માટે થેન્ક્સ કહેવા માંગતા હો, તમે જેના આભારી હો એવું એક ચિત્ર દોરો. બધા છોકરાએ દોર્યું, પોતપોતાને બધાને ક્રેયોન્સ પેપર આપી દીધા. ક્લાસ પૂરો થવાને 10 મિનિટની વાત હતી, એટલે વાર હતી કે બધાએ લગભગ દોરી લીધો. એટલે કે ઓકે બેટા, હવે એક પછી એક આવતા જાઓ, તમારું ચિત્ર ક્લાસને બતાવો અને કહો કે તમે આ વસ્તુ માટે જે કંઈ દોર્યું છે એના માટે શું કામ આભારી છો. પેલી છોકરી રેબેકા કરીને ઊભી થઈ, એને ચોકલેટ દોરી દીધી.
તો કે રેબેકા બોલો, તમે ચોકલેટ દોરી છે બરાબર છે બેસ બેટા, પણ તમે શેના માટે ચોકલેટમાં ગ્રેટફુલ કેવી રીતે છો? તો કે આઈ એમ ગ્રેટફુલ ટુ ચોકલેટ બીકોઝ ઇટ ગિવ્સ મી એનર્જી એન્ડ ટેસ્ટ બોથ. કે મને સ્વાદ આપે છે અને મને શક્તિ આપે છે. ઓકે બેટા, વેરી ગુડ, બેસી જાઓ. બીજો એક છોકરો હતો કે તું આવ. એણે એક પુરુષ ને સ્ત્રીની આઉટલાઈન દોરી દીધી કે આ કોણ છે? તો કે અમારા મમ્મી પપ્પા છે. આઈ એમ ગ્રેટફુલ ટુ ધેમ કે મને જગતમાં લાવવા માટે અને મારી કાળજી લેવા માટે. વેરી ગુડ બેટા, બેસ જાઓ. ત્રીજો છોકરો તેણે ટ્રી દોરેલું હતું. તો કે આ તું શેના માટે ટ્રીને કેમ ગ્રેટફુલ છે? તો કે ટ્રી મને છાંયો આપે છે, ફળો આપે છે અને મને ઓક્સિજન આપે છે. વેરી ગુડ બેટા. ક્લાસમાં એક પછી એક બધાએ દોર્યું. એક સાયમન નામનો છોકરો સાઈડમાં બેઠો. એટલે ટીચર પૂછે કે સાયમન તું કેમ નથી બોલતો? તે દોર્યું નથી? તો દોર્યું છે મેમ. તો બધાને બતાવો અહીંયા. એટલે ઊભો થયો. સાયમન એમ દોર્યું તો હાથ હતો. He drawn the hand. એટલે બધા કે હાથનું શું મહત્વ છે? તું કે સાયમન. તો સાયમન હું નહીં બોલતો. બધા કે મેં શું કામ હાથ દોર્યો છે? તો બધા કે ઓલી રેબેકા બોલી કે એને એટલે હાથ દોર્યો છે કે એને હાથ છે. He is grateful to have a hand. બીજા કોઈ કે ભગવાનનો હાથ છે. ત્રીજા કે નહીં, ટ્રાફિક પોલીસનો હાથ છે. આમ દોરેલો છે ને એટલે એ આપણે ગમે ત્યારે જે નામ કરીને ઊભો હોય. પછી બધાએ જુદું પોતપોતાની રીતે કીધું. એટલે શિક્ષિકા કે સાયમન તું કે હાથને તું કેવી રીતે અપાય છે? કોનો હાથ છે? તો સાયમન કે છે બેન આ તમારો હાથ છે. આ હાથ છે કે જે બ્રેન્ડિંગ મારા માથે પર છે. આ હાથ છે કે જે અમને ભેદભાવ વગર સ્પર્શે છે. ટીચર શું ભેદભાવ નહીં કરે? સમાજમાં ભેદભાવથી આપણે ભણીએ છીએ, આગળ વધીએ છીએ, પણ શાળામાં નથી હજી. ત્યારે શિક્ષક બધાને એક સરખી રીતે માથે સ્પર્શે છે. આ જ હાથ છે કે જે અમે પડી જાય ત્યારે ઉભા કરે છે. અને આ જ હાથ છે કે જે અમે લસણપટ્ટી પરથી કપડીએ કે અમે જ્યારે રમત રમતા ત્યારે અમારો હાથ પકડી લે છે. એટલે મેમ વી આર ગ્રેટફુલ ટુ યોર મેમ. આ છે વિદ્યાર્થીઓની શિક્ષક પ્રત્યેની સંવેદના. આપણે બાળકોને આ રીતે વિચારતા કરવા પડશે. હું તો મારી દીકરીની જ્યારે પેરેન્ટ ટીચર મીટિંગમાં જાતો ને તો કાંઈ મને બડબડ કરતા બે ચાર બહેનો જતો કે આ ટીચર તારી સાલી નકામી છે, ઓલી 2 માર્ક બધા આપી દે. હવે પ્રાઇમરીમાં તમારી 2 માર્ક 1 માર્ક શું કરવું છે? મને આજ સુધી મેં 11 લાખ બાળકો પેશન્ટ તરીકે જોયા છે. મારા ટોટલ પેશન્ટની સંખ્યા 11 લાખ છે. મને એક પણ વિદ્યાર્થી એમ નહોતું પૂછ્યું સાહેબ તમારા 12માં કેટલા માર્ક આવ્યા હતા, 5માં કેટલા માર્ક આવ્યા હતા કે એમડી માં કેટલા માર્ક આવ્યા હતા. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર ધેમ. તો આપણે માર્ક પાછળ પાગલ શું કામ છીએ? આ પાગલપણમાં માં અને બાપ ભૂલી જાય છે કે બાળકના મગજમાં એના શિક્ષકનું જે અધકેરું સ્થાન છે ને એની હાનિ પહોંચાડે છે. એ સંવેદનાને લોકો તોડી નાખે છે. એટલે બાળકની હાજરીમાં શિક્ષક અંગે કોઈ પણ મા બાપે હેલફેલ ક્યારેય ન બોલવું જોઈએ. તો જ બાળકમાં શિક્ષક પ્રત્યેની સંવેદના જળવાય છે. અને એ એક વખત નર્ચર થાય ને એટલે બાળક અદ્ભુત વ્યક્તિ બની શકે. બ્રાઝિલની સેઝો સેન્ટો સ્કૂલ છે એ નામની. એની અંદર એક કેમિસ્ટ્રી ભણાવતા ટીચરને એક્સિડન્ટ થઈ ગયો. હવે એને ફ્રેક્ચર પગે પ્લાસ્ટર થયો. શિક્ષક could not attend for 6 months. એને 6 મહિના સુધી આવી શકે એમ હતા જ નહીં. એટલે એની જગ્યાએ બ્રુનો નામના એક શિક્ષકને લાવવામાં આવ્યો કે તું 6 મહિના ભણાવ અને પછી તારો ટેન્યુર પૂરો થાય 6 મહિના એટલે તું જતો રહેજે. આપણે કે આપણે જો કે ઘણી બધી શાળામાં તો એવા શિક્ષક જ આવે છે કે 11 મહિનાના એનો ઉપર પણ આ પ્રવાસી શિક્ષક બિચારા આખી જિંદગી પ્રવાસ જ કરતા રહે. એટલે એ પ્રવાસી શિક્ષક કે બ્રુનોને બોલાવવામાં આવ્યો. બ્રુનોના ફોર્મમાં કંઈક લોચો રહી ગયો. ગવર્નમેન્ટ તરફથી જ એપોઇન્ટ કરે ત્યાં, પણ એના ફોર્મમાં કંઈક લોચો રહી ગયો એટલે એનો પગાર બંધ થઈ ગયો. પગાર નહોતો મળતો. આપણે તમે જો જેને જે પેન્શન કોઈ લીધું છે ખબર છે જરાક લોચો હોય પેન્શન અટકી જાય. કેટલા ધક્કા ખાવા પડે. એવી જ રીતે બ્રાઝિલમાં એવું થયું છે. બ્રાઝિલ ઇઝ નોટ ધેટ બેટર કમ્પેર્ડ ટુ અસ. તો એની પગાર ન મળે. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, 3 મહિના પછી બ્રુનોને ઘર ચલાવવાના કામ મળવા માંડ્યા. એકલો માણસ હતો પણ ઘરનું ભાડું તો ભરવું પડે ને. મકાન માલિકે ઘર ખાલી કરાવ્યું 3 મહિના. તેની લીઝ પૂરી થઈ અને પૈસા પૂરા થઈ ગયા. એટલે બ્રુનો પ્રિન્સિપાલ લેકિન સ્કૂલમાં જ રહેતો. ચોથા મહિને પગાર આવ્યો. બ્રુનોને ખાવા પીવાને સાસા પડ્યા. એને રોજ પ્રશ્ન થવા માંડ્યો કે આ ભોજન કેવી રીતે મેળવવું? ચાલો સ્કૂલમાં રહીને એનો રહેવાનો પ્રોબ્લેમ તો પૂરો થઈ ગયો. વિદ્યાર્થીને એકને ખબર પડી ગઈ. એટલે એ બધા વિદ્યાર્થી વાત કરે.
3 દિવસ પછી બ્રુનો જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે બોક્સ મૂકેલો હતો ટેબલ પર. કે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો કે સર અમારા તરફથી તમને એક નાનકડી ગિફ્ટ છે. બ્રુનો પેકેટ ખોલે, અંદર $400 હોય. $400 એટલે આપણા 5,500 રૂપિયા છે. 13-14 રૂપિયા એક બ્રાઝિલિયન ડોલર છે. 3 દિવસ બધા વિદ્યાર્થીઓ પોતાની ખિસ્સા ખર્ચી બચાવી અને $400 ભેગા. આ સંવેદના શિક્ષક તરફથી બ્રુનો ટેબલ ઉપર રડવા માંડે, ધ્રુસકે રડે. ત્યારે વિદ્યાર્થીઓ તેને ઘેરીને હક કરે કે ટીચર પ્લીઝ ડોન્ટ ક્રાય. આ પૈસા અમે તમને નથી આપતા, પણ અમે એક સિમ્બોલ તમને આપીએ છીએ કે તમે છો એટલે અમે છીએ. We are because you are there. અને બ્રુનોને એટલું સ્પર્શી જાય કે 6 મહિના પહેલા માણસ ત્યાં જ જોડાઈ જાય અને 4.5 વર્ષ સુધી દિલ લઈને ભણાવે. આ સંવેદના આપણે વિદ્યાર્થીઓ પ્રગટ કરી શકશું ને, ત્યારે આપણે ઊંચા આવશું, ત્યારે આપણું શિક્ષણ પરિપક્વ થશે ને સાચા અર્થમાં એ સાર્થક થશે. અને બાળકો સંવેદનશીલ છે. શિયાદરા કોઈની સંવેદનાને આપણે મોટા કરતા મારી નાખી છે. એક ક્લાસમાં છોકરાઓ બહુ કલબલ અવાજ કરતા હતા એટલે શિક્ષકે કે કોણ ગધેડો વાત કરે છે, કલબલ કરે છે? એ જે ગધેડો ઊભો થઈ જાય બોલ્યા કરે છે, કોઈ ઊભું નથી. થોડી વાર એક છોકરો ઊભો થઈને ત્યાં શિક્ષકની બાજુ ગયો. એટલે શિક્ષક કેમ તારી જાતને ગધેડો માને છે? તો કે નહીં સાહેબ, પણ તમે એકલા ઉભા હતા ને. આ સંવેદનશીલતા છે. બાળક સમજે એટલે કંપની આપવા. એક વખત સિકંદર અને એરિસ્ટોટલ, સિકંદર ના ગુરુ એરિસ્ટોટલ હતા. એ બંને ચાલતા હતા, વાતો કરતા ક્યાંક જઈ રહ્યા હતા. વચ્ચે એક નાનકડી નદી આવી, સ્ટ્રીમ થોડો ફાસ્ટ હતો. એટલે એરિસ્ટોટલ કહે છે કે એલેક્ઝાન્ડર તું બોલી જા, હું જઈશ અંદર થોડોક સુધી, જોઉં છું કે પ્રવાહનો તાણ કેવું છે, આપણે બે નીકળી શકીએ છે સલામત રીતે, પછી તું આવ અંદર. મારે તારી જિંદગી જોખમમાં નથી નાખવી. ત્યારે સિકંદર આડો કરે છે કે નહીં ગુરુજી, હું ઉતરીશ. કારણ કે સિકંદર બીજા 50 મળશે, પણ એરિસ્ટોટલ તો યુગો પછી એક પેદા થતા છે. આ સંવેદના વિદ્યાર્થીમાં પ્રગટે ત્યારે શિક્ષણ સાર્થક થઈ જાય. હવે આ એરિસ્ટોટલ જ્યારે શીખવાડવા બેસે ત્યારે કઈ બાકી રાખે? એની પાસે જે બધું હોય સિકંદર માટે ઠાલવી દે. અને ઇતિહાસ ઇજિપ્તનો જો આખો બચી ગયો હોય ને તો એના કારણમાં બે ચડા છે. એક સિકંદર એરિસ્ટોટલ અને એક એલેક્ઝાન્ડર એટલે સિકંદર ધ ગ્રેટ અને બીજો નેપોલિયન. આ બે જણા બચાવવાના છે. સિકંદર એટલે બચાવી શક્યો હતો કારણ કે એરિસ્ટોટલનો શિષ્ય હતો. ધ્વંસ કરવું બધું એના પેલામાં નહોતું. જ્યાં જ્યાં ગયો છે ત્યાં લોકોને જીત્યા છે, પણ મોન્યુમેન્ટને હાથ નથી લગાડ્યા. એટલે બાળકોની સંવેદના આપણે કેવી રીતે કચરી નાખી? મેં હમણાં કીધું ને કે જે દિવસે સ્કૂલ છૂટે ત્યારે વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરતા અને ખુશી થતા બહાર ન નીકળે ત્યારે સમજવાનું કે આપણે સાચી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ. મારા એક મિત્ર છે, આપણા વિનોદ ભટ્ટ હતા, સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટ, હાસ્ય લેખક. એ કહેતા કે કોઈ જ્યારે પણ હું આગના બંબાને આ દિશામાં જતા જોતો ત્યારે હું હંમેશા પ્રાર્થના કરતો મારી દિશામાં લાગે થાવ. એટલે મારી દિશામાં આગ લાગી હોય તો બહુ સારું. એવું કાયમ નિરાશ થતો. મારો એક મિત્ર છે, હેમિલ્ટન રહે છે. હું હમણાં ગયો તો 2 વર્ષ પહેલા તેને એના ઘરે રોકાવાનો. એની નાની દીકરી તોફાન કરતી હોય ને ત્યારે એને શું કહે ખબર કે હવે તું ચૂપ થઈ જાય, બહુ થઈ ગયું, એટલે કાલ સ્કૂલ નહીં મોકલું. ઓલી રડવા માંડી. સ્કૂલ નહીં મોકલે તો રડવા માંડે ને આપણે જો આપણા છોકરાને કીધું તો ઘર ખેતર મેદાન કરી નાખે. કાંઈ બાકી ન રહેવા દે. આપણે અઠવાડિયા મહિને જપી દે. વિનોદ ભટ્ટનું જે એક પેલું સરસ છે કે એક વખત એક છોકરાને બાપા પકડીને સ્કૂલે લઈ જતા હતા અને એ સમયે એક કસાઈ બકરાને ઘસડીને લઈ જતો. એટલે છોકરો પૂછે કે આ ક્યાં લઈ જાય છે? તો ઓલો કે નિશાળે કતલખાને લઈ જાય છે, કાને કાપી નાખશે. તો ભાષ મને કે નિશાળે લઈ જાય છે. આ વસ્તુ આપણે આપણા છોકરાને માટે આવું શૈક્ષણિક સંસ્થા પેદા કરી શકીએ છીએ. વિચાર કરો, એક છોકરાની નિશાળમાં આગ લાગી એટલે રજા પડી ગઈ. એટલે એની પાછળ આવ્યો ને તો એ માં કે કા બેટા આજે
રજા પડી ગઈ, આગ લાગી, રજા પડી ગઈ, મજા પડી ગઈ, તો ના ના એટલી બધી મજા નથી પડી. તો કેમ? તો કે મારા શિક્ષક તો બચી ગયા છે. મોટી આ પહેલો બોલતો છે કે સંવેદના બાળકોમાં એટલી પ્રગટે કે શિક્ષકને ભગવાન તરીકે જોવા મળે, ભગવાન બનાવી ન દે પણ એટલા ઉચ્ચ કક્ષાએ જોવા મળે કે બાળક એની પાસેથી શીખી શકે. અને જ્ઞાનની આપણે તો જ થાય. શિક્ષકને તુચ્છ સમજતો વિદ્યાર્થી કોઈ દિવસ ભણી ન શકે. મેં હમણાં સંસ્કૃતની વાત કરી ને, 12માની સંસ્કૃતની પરીક્ષા આપી, એમાં મને લાગે યુવાનો ચાંદ સનો મહાન નામનો એક પાઠ આવતો સંસ્કૃતમાં 12મા ધોરણના જૂના પાઠ્યપુસ્તક હશે, મેં 2008માં પરીક્ષા આપી. એની અંદર અંગિરા ઋષિના દીકરા આંગિરસે 11 વર્ષનો હતો. એની પાસે દેવોને શીખવા મોકલે ભગવાન શંકર. દેવોને કઈ પ્રશ્નો પૂછ્યો અને ભગવાન શંકર કે હું નહીં સમજાવું, તમે આંગિરસ પાસે જાઓ, 11 વર્ષનો છે. તો આંગિરસ શું કરે ખબર છે? પોતે ઓટલા પર બેસે વૃક્ષના, અને દેવો નીચે બેસાડે. એટલે દેવો ઉભા થઈને રહ્યા જાય ભગવાન પાસે પાસે, અને પુત્રો કહીને ઓલો સંબોધન કરે. હવે 11 વર્ષનો દેવો યુગો ને અને ઓલો પુત્રો કહીને સંબોધન કરે આંગિરસ. એટલે દેવો પાછા જાય કે ભગવાન કે ન્યા અમારો અપમાન થાય છે. તો કે નહીં, તમે અણસમજુ છો, તમારું અપમાન નથી થતું. જે શીખવાડતો એ હંમેશા ઊંચો જ હોય. જ્યાં સુધી તમારા મગજમાં એ નહીં આવે ને ત્યાં સુધી તમે આંગિરસ પાસેથી શીખી નહીં શકો. જાઓ, એ જ યોગ્ય છે, એ કરે છે યોગ્ય છે, આ પગમાં બેસો ને શીખો. આ વસ્તુ આપણે શિક્ષણમાં જ્યારે લાવી શકશું ને ત્યારે આ થશે. અમારા મને યાદ છે કે ભણતા ત્યારે ગુરુજી હતા ને, અમારે ત્યાં અંતર રાખતા ક્લાસમાં કે રિસેસમાં વિદ્યાર્થીને ખંભે હાથ મૂકીને માવો ખાતો શિક્ષક કોઈ દિવસ એનો પ્રેમ ન જીતી શકે. કદાચ ટેમ્પરરી મિત્ર થઈ શકે પણ એનો પ્રેમ ને આદર તો કોઈ દિવસ નહીં જીતી શકે. શિક્ષણમાં સંવેદના એ રીતે પ્રગટ થવી જોઈએ કે સંવેદનશીલતાની સાથે સાથે એક આદર પણ ઉભો થતો થાય. તો જ શીખવવું અને શીખવું બંને સાથ થાય, બે સિદ્ધ થાય. હવે આપણે વાત કરશું બીજા મુદ્દાની કે સંવેદના શિક્ષક તરફથી. આપણે બાળકો તરફથી સંવેદનાની વાત કરી, હવે સંવેદના શિક્ષક તરફથી. તમે કંટાળો તો કહેજો, કાં તાલીઓ પાડજો, કાં તાલીઓ પાડજો. અમારા એક મગજ કાકા કરીને અમારા પ્રિન્સિપલ અધિક્ષક હતા, શિક્ષક અમારા ગુરુકુલ હાઈસ્કૂલના, સૌથી બોરિંગ બોલે. બરાબર? એટલે અમે બધા શું કરતા? તાલીઓ પાડવાની વચ્ચે. બરાબર? એટલે એ સમજી જાય પણ એમ કે તોય હું બેસવાનો નથી. તાલીઓ પાડશો પણ હું સમજી ગયો છું પણ બેસીશ નહીં. સંવેદના શિક્ષક તરફથી. તમે જો નાના છોકરા સ્કૂલે જાય, બાલમંદિરમાં જાય, કેટલા ગભરાતા હોય, માંડ બેઠો હોય, રોગ આવતો હોય, ઘડી બારી તરફ બારણા તરફ જોતા હોય કે મારા મા બાપ દેખાય છે કે નહીં. એ બાળકને ક્લાસમાં પ્રથમ વખત આવતી શિક્ષિકા પ્રેમથી જો મારા વાલા બાળકો એટલું કહે ને તો એનો 50% સ્ટ્રેસ ઓછો. ફાતિમા કોન્વેન્ટમાં મારી દીકરીને મૂકવા ગયો ને ત્યારે એને ગ્લોરિયા મિસ નામના એક મિસ હતા, હજી છે, કદાચ હજી પણ છે. એ ગ્લોરિયા મિસ એટલું પ્રેમ બાળકોને કરતા કે જ્યારે 1 વર્ષ પૂરું થાય, બીજું વર્ષ થાય ને તો એ ક્લાસમાં 70 થી 140 છોકરા બેઠા, આગળવાળા જાય જ નહીં. એને બીજા ધોરણમાં તો જવું હોય, ક્લાસ છૂટે તો માંડ તમારી જોડે આવે. આ દરેકે દરેક શિક્ષકે કરવું છે. તે દિવસે આ સફળતા મળી કહેવાય. તે દિવસે જે બોલ છે ને, ગ્લોરિયા મિસ જે બોલતા મારા છોકરાના મગજમાં એમને લીધું. મારી છોકરીને બધું યાદ રહી જતું, ગ્લોરિયા મિસ બોલી. મારી દીકરી આળસુ બહુ હતી એટલે બધું બોલે થઈ, બધું એને યાદ હોય, કડકડાટ આખા પાઠના પાઠ બોલી જાય. પછી વર્ષ પૂરું થયું ત્યારે પરીક્ષા આવી ત્યારે મેં કીધું ચાલ અહીંથી વાંચતો છે. એમ નહીં, હું પહેલા બોલી જાઉં કે વાંચતા જ ન આવડે. છેલ્લા 24 કલાકમાં પરીક્ષાને વાંચતા શીખવાડ્યું. આ શિક્ષકનો પ્રભાવ કે શિક્ષકનો એક શબ્દ બાળકના મગજમાં પ્રિન્ટ થતો જાય. એ લાગણી ઘરે ભાગવાની ઉતાવળ નહીં પણ શિક્ષક ઘરે લાગી રહેવાની ઉતાવળ, એ ઝંખના, એ વસ્તુ શિક્ષકની બાળક પ્રત્યેની સંવેદના બતાવે કે એ જે બોલે છે ને બ્રહ્મમાં કે ગણીને બાળક અંદર ઉતારતું જાય છે. એટલે શિક્ષક એક કક્ષાનો હોવો જોઈએ. પાછો હોપકિન્સ યુનિવર્સિટીએ આથી થોડા દાયકાઓ પહેલા એના વિદ્યાર્થીને એક સ્ટડી સોંપ્યો કે તમે મુંબઈની ફલાણી ઝુંપડપટ્ટીમાં જાઓ અને ત્યાં 12 થી 16 વર્ષના બાળકોનું તમે અભ્યાસ કરો.
એ લોકોનું જીવન ધોરણ એ બધા વિદ્યાર્થીઓનું જીવન ધોરણ પાણી પીવાનું બ્રેક મળી ગયો સારું. ઝુંપડપટ્ટીના વિદ્યાર્થીઓનું જીવન ધોરણ, એ લોકોનું સમાજમાં વ્યાપ્ત બદીઓ, ડ્રગ્સનું દૂષણ, દારૂ, મા બાપની આર્થિક પરિસ્થિતિ, મા બાપનો એપ્ટિટ્યુડ અને વિદ્યાર્થીનો એપ્ટિટ્યુડ, આ બધાનો અભ્યાસ કરો. એટલે લોકો ગયા બધા વિદ્યાર્થીઓ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના મુંબઈ 200 વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા. એ 200 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરીને લોકોએ તારણ કાઢ્યું. 10 મહિના અભ્યાસ આવ્યો. 10 મહિના અંતે તારણ એવું નીકળ્યું કે આમાંના 95% બાળકો ગુનાહિત જીવન જીવશે. આજુબાજુ ડ્રગ્સ છે, દારૂ છે, મા બાપ ઝઘડા કરે છે, છૂટાછેડાઓ થાય છે, મારપીટ રાત દિવસ હોય છે. એટલે 95% બાળકો ગુનાહિત પ્રવૃત્તિ કરશે એમાં, અને 90% બાળકો આખી જિંદગી જેલમાં ગુજારશે. સ્ટડી પતી ગયો કે આ તો ભવિષ્યવાણી હતી. એના 25 વર્ષ પછી બીજા એક પ્રોફેસરે એના વિદ્યાર્થીઓને આ સ્ટડી પૂરો કરવાનું કામ સોંપ્યું. આ સ્ટડી થયેલો છે, એમાં આ તારણો નીકળ્યા છે, હવે તમે સ્ટડી કરી આવો કે આ વિદ્યાર્થીઓનો જેટલા બને એટલાનો કોન્ટેક્ટ કરો 200 માંથી, અને એ બધા અત્યારે શું કરે છે અભ્યાસ કરો કે આ તારણ સાચું હતું આપણા 25 વર્ષ પહેલા કરાયેલું. એટલે વિદ્યાર્થીઓ જાય એ 200 માંથી 180 જણાનો કોન્ટેક્ટ કરી શકે. અને 20 છોકરા ગુજરી ગયા હતા. 180 માંથી એ લોકોને નવાઈ લાગી કે બધા ઉત્તમ જીવન જીવતા હતા, અદ્ભુત. કોઈ બેંકમાં હતું, કોઈ ટીચર હતા, કોઈ બિઝનેસમેન હતો, કોઈ સમાજમાં સારી એવી પોસ્ટ પર હતા. ફક્ત 4 જ માણસો, 4 જ બાળકો જેલમાં ગયા હતા. એ સામાન્ય મારામારી માટે, ગુનાહિત પ્રવૃત્તિ માટે નહીં. બોલાચાલીમાં ગયું હોય તો 2 થી 3 મહિના જેલ ભોગવી, સામાન્ય ટૂંક સમય માટે એટલું. અને નવાઈ લાગી, પાછા આવીને પ્રોફેસરને વાત કરી કે આ તો બધું ઉલટું તારણ છે. થોડું તારણ કાઢ્યું તો જુદું જ હતું કે 95% ગુનાહિત પ્રવૃત્તિમાં જશે, 90% જેલમાં જ રહેશે, જિંદગી કાઢશે. અહીંયા તો કંઈ નથી. તો કે તો કારણ તપાસો. એટલે પાછા ગયા કે વિદ્યાર્થીઓને પૂછો. એટલે વિદ્યાર્થીઓને એકને મળી પાછું પૂછ્યું કે તમે આવા જગ્યાએ રહો છો કે જ્યાંથી ગુનેગાર જ પાકે એવી જગ્યા છે, તો તમે કાદવમાંથી કમળની જેમ ખીલી કેમ શક્યા? તો દરેક વિદ્યાર્થી એક જ જવાબ આપ્યો કે અમે તે આડા રસ્તે ચડી જ જાત, પણ અમારા એક શિક્ષિકા બેન હતા ને, એના લીધે પ્રેમ, એને અમને સાચો માર્ગદર્શન આપ્યું. તો કે નામ બોલો. એને નામ સાંભળ્યું, બધા 180 એ જ નામ આપ્યું. એટલે બધા નવાઈ, ઓફિસ વાળા નવાઈ લાગી કે તો શિક્ષિકા બેનને બોલતો, એમને રસ પડ્યો. એને આવું શું કર્યું કે જે સમાજમાંથી, કાદવમાંથી ફક્ત કાદવ જ નીકળે, જેમાંથી કમળ નીકળે. એટલે પાછા ગયા શિક્ષિકા બેનને ગોતતા ગોતતા, બેન તો રિટાયર થઈ ગયા પણ જીવતા હતા ત્યાં જ મુંબઈમાં. એટલે એને શોધીને એમના ઘરે ગયા વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે એવું શું કર્યું બેન, કે એટલા બધા ગુનેગારો જે થવા જોઈએ એની જગ્યાએ કોઈ ગુનેગાર ન બન્યું. એવો ચમત્કાર તમે કરી કઈ રીતે શીખ્યા, કેવી રીતે ચમત્કાર કર્યો? તો બેન ખડખડાટ હસવા મળ્યા કે ચમત્કાર હું થોડું ચમત્કાર કરી શકું, મને થોડું ચમત્કાર આવડે. મેં તો બસ એ લોકોને મારા બાળકની જેમ પ્રેમ કર્યો. આ પ્રેમ, મેં તો એને મારા બાળકની જેમ બધાને પ્રેમ કર્યો. તો પ્રેમ એ પ્રેમ જ તારી લેતી વસ્તુ છે. એ જ સંવેદના, એ જ લાગણી. અને શિક્ષણમાં આજે જે ખૂટે છે એ એક જ તત્વ. બાકી બધું જ છે, હાઈફાઈ સ્ટ્રક્ચર છે, બધું છે, એડવાન્સ બધી ટેકનોલોજી છે, પણ અહીંથી નીચે છે ને એ નથી. એ ખૂટે છે. એ જ્યારે આવશે ત્યારે બધી શાંતિ થઈ જશે, આપણો દેશ સર્વોચ્ચ બની જશે. સૌરાષ્ટ્રના ગામડાની એક વાત છે. એ ગામડાની અંદર એક ફળિયામાં એક માં ને દીકરા વચ્ચે સંવાદ ચાલતો. માં ગુસ્સામાંથી, હાથમાં લાકડી હતી. છોકરો 6 જ વર્ષનો. એને કહે છે કે નહીં જા નિશાળે? તો કે નહીં. તો કે નહીં જા તો તને સોટી મારીશ. તો ભલે. છોકરાએ માની આંખમાં જોઈ ન જાય એની કાળજી લેતા લેતા જવાબ આપ્યો કે ભલે માર. તો કે રોજ નિશાળે જાય તો શું થશે? મારો રોજ આ ધંધો કરે છે.
રોજ આજ બળતરા. તારા બાપની જો મજૂરી કરીશ, ખાળિયા ખોદીશ, અમારી તો પાણી ગઈ તારી પાણી નાખીશ. છોકરો કે ભલે હું નહીં જાઉં. એટલે માતાના ઓલામાં ઘણી કે માંગે ભલે ભલે નહીં જાતો. પણ એ જ સમયે માનું ધ્યાન પડ્યું કે પોતાનું ઝૂંપડું કાચું છે, પોતાના જર્જરિત કપડાં છે. બીજી ક્ષણે મક્કમ થઈ ગઈ કે નહીં, આ જિંદગી મારા બાળકો તો ન જીવે. ભણાક દીને એક છોટી છોકરા માં મારી. છોકરાને બીક હતી કે માં શિક્ષા ધમકી આપે છે પણ અમલ કરશે એવી ખાતરી નહોતી. એટલે એને રોવા આવી ગયું, ચીસ પાડી અને પાટીને પેન લઈને ઉપડ્યો. 60 વર્ષ પહેલા વાત છે. એ ઉપડ્યો સ્કૂલ તરફ અને માય કે હાથમાં લાકડી લઈને બહાર ઊભી રહી કે જાય છે ત્યાં સુધી જોતી રહું. એટલે એ છોકરો દેખાતો બંધ થયો, પછી લાકડી ફેંકીને માય રોવા માંડી. કારણ કે પોતાના સંતાનને મારવાનો દુઃખ તો કઈ મારે ન થાય. છોકરો સ્કૂલે પહોંચ્યો. એ સ્કૂલે જવાની એટલે ના પડતો ત્યાં માસ્તર પહેલા ધોરણ ભણાવતા બહુ ખતરનાક હતા. એને જોઈને જ તે માણસને દાય ચડે એટલા, અને ટોળા કાઢીને છોકરાઓને જોવે. એટલે બાળકને ભૂલ પડે એટલે બે અડબો જીતી જતા. આ છોકરો બે ત્રણ લાફા ખાઈ ચૂક્યો હતો. માસ્તર 1 થી 100 એકડા લખાય ને 14 જ એકડા લખે. 15મો એકડો માંડે જ નહીં. એટલે ઓલા સાહેબ એને અડબો ઠોક્યા જ કરે. 2, 5, 10 દી એવું હાલ્યું. એટલે છોકરો શું કરે, ન્યાય પાછળ જઈને બેસે, માસ્તર આમે ન જોવાય તેની કાળજી રાખે. તમે જો કે શિક્ષક બધા હશે તો ખ્યાલ હશે, તમે પ્રશ્ન પૂછો ને જે તમારી નજર આમે નજર ન મેળે ને 99% ન આવડતું. આ કે છટકવા કરતા હોય. આને એવું કર્યું. એટલે 15 એકડા લખીને પછી લીટોડા દોરે. લીટોડા દોરે એટલે માસ્તર પાછળ બોલ છે કે એને એવું તો ફટાકો મારી દેવાથી બાળક શીખી જશે. પણ એમની ધારણા ખોટી હતી. અને ત્યારે બાળકના મગજમાં તો બિચારાને સ્કૂલ પ્રત્યેની પેલી બેવડાતી જતી નફરત. એ દિવસે એને માન પૂરો કર્યો. બીજે દિવસે ઘરે સવારમાં માએ કીધું ચાલ નિશાળે જતા કે નહીં જાવ. તો તને સોટી મારીશ. તો ભલે મારે. 4 સોટી પડી તો હલ્યું જ નહીં. પછી માએ બેસીને સમજાવ્યું કે બેટા નહીં જાય તો તાર મજૂરી કરવી છે, તાર બાપની દશા છો, આપણા ઘરની દશા છો, તો શું કરીશ મોટો થઈ જાય? તો ગમે તે કરી પણ નહીં. એટલે માતાએ શું કર્યું કે આજુબાજુના 5-6 મોટા છોકરાને બોલાવી ટીંગા ટોળી કરીને મોકલ્યો. અને ઓલા માસ્તરની સામે, કડક માસ્તરની સામે છોકરા ઉતાર્યો. એટલે માસ્તર બોલ્યા કે લાટ સાહેબ છો, તને ઉપાડી લાવવો પડે એમ નિશાળે. હાલ એક દી હોય એકડા લખી નાખ, નહીતર બાકીના શબ્દો કે વિકરાળ ચહેરાને બોલીને બતાવવાની જરૂર નથી. બાળક જાણતો તો નિશાળે થયો પહેલા. માસ્તર હજી લખવાનું શરૂ કર્યું. 2 મિનિટ થઈને ત્યાં ઓલાને રોવાનું શરૂ થયું છોકરાનું. માસ્તરને શું થયું, કેમ રડવા માંડ્યો? તો મને ભયંકર પેટમાં દુખે છે, હમણાં ઉલટી થઈ જશે. હવે નિશાળ બગાડે એની કરતા માસ્તર એક છોકરાને ત્યાં ઘરે મૂકતા જાય. એટલે એમાં આપણો આપ હાલતો ગયો. નિશાળે જે 4 મીટર આવ્યો કે ઓલા છોકરા કે હવે જ મને મટી ઈ ઘરે બેઠો થઈ ગયો. ઘરે જઈને રમવા માંડ્યો. માને ફાળ પડી કે હમણાં અડધી કલાક પહેલા ગયો તો પાછો કાયો. એટલે પૂછું શું થયું? તો મને પેટમાં દુખતું હતું. છોકરો કે તો ક્યાં દુખતું હતું, કઈ રીતનું દુખતું હતું, પછી શું થયું? તો છોકરાને ખબર પડી ગઈ. ઉલટ તપાસ ઉપર થઈ કે માને ખબર પડી ગઈ કે આપણે ગપ્પા મારી છે. એટલે બીજે દિવસે શું કરવું એ નક્કી કરી લીધું. બીજે દિવસે સવાર ઉઠીને કોઈ જાતની ધાંધલ ધમાલ વગર પાટી પેન લઈને હાલતો થઈ ગયો. એટલે માને નવાઈ લાગી કે રોજ પાટી ઉપર એટલા બધા ધમાલ કરે ને આજે એમને કેમ હાલતો થયો? પણ કઈ બધું જાય છે નિશાળે એને મન બનાવી લીધું. અવળો નિશાળે ગયો અને 10 મિનિટ નો થઈ ત્યાં રોવાનું શરૂ કર્યું. એટલે માસ્તર કેવું શું થયું? તો માથું દુખે છે. માસ્તર માટે નામે માથાનો દુખાવો હતો. એટલે માસ્તર કે ઘરે જ જાય. છોકરો બહાર નીકળ્યો અને પાંજરામાંથી પંખી છૂટું થાય કે મુક્ત શ્વાસ લે એમ શ્વાસ લઈને આળસ ખંખેરી અને ત્યાં નિશાળની બાજુ ગરનાળામાં અને સામે નિશાળની સામે ટેકરીઓ હતી, ટેકરીઓ અને રમવાનું શરૂ કરી દીધું. એને આવડી ગયું. નિશાળ છૂટે બધા જયારે ઘર આવ્યું છે. નિશાળ આવે એટલે માનું કાઢી છટકી જાય. 2 પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. માનો મારથી બચી ગયો, માસ્તરની થપાટોથી બચી ગયો. આખું વર્ષ એમ ગયું. વર્ષના અંતે પાટીમાં લખાઈને લાવ્યો કે ફૂલની નાપાસ, હાજરી ફૂટી. હાજરી સમય હાજર હોય તો એ થાય ને, એમ ભાગી જાય ગણિત દરેક વખતે. 14 એકડા આવડે છે, ત્યાં આગળ આવડતું પણ નથી. ત્યાં તો પાટીમાં આપેલું બધા આપતા લખીને, કોઈ પરિણામ પત્રક તો કોઈ આપતા નહીં. નાનપણમાં પહેલા ધોરણમાં એમાં. બીજું વર્ષ શરૂ થયું. હવે બીજા વર્ષની અંદર એના જોડીદારો બધા આગળ વયા ગયા હતા. એટલે છઠ્ઠા વર્ષ કરી કરતા કાંઈ
પણ છોકરા પહેલા ધોરણવાળાને છઠ્ઠા અવસ્થાની કે બહુ પહેલા બીજા ધોરણનો ફેર ન પડે, પણ એને બીક હતી કોની? ઓલા સાહેબનો પાછો સામનો કરે. મારું આ તો એ નહીં થયું. બોલો આપણે કહો ને જોક છે, બોલો કે 8 એસએસસી બે જણા ફેલ થઈને ગાલ છે કે આપઘાત કરી તો ના, પછી બીજા વર્ષે પાછું પ્રાઇમરી થી શરૂ કરવું છે. એની કરતા બે વર્ષ મહેનત કરી, બોલો 18 વર્ષ પાછું કરવું. એટલે એને પાછી બીક લાગી કે હવે એનું જ થયું. આખું વરાજ સંસાર સાહેબ તો એને આવશે. બેન પડ્યો. ઈ સાહેબની જગ્યાએ સુંદર યુવતીએ પ્રવેશ કર્યો. બ્રાઇટ આંખો વાળી એક યુવતી આવીને લીલી સાડી પાડી બેઠી હતી. સીધા બોલા સાહેબ બેસા આવીને બધા સામે પ્રેમ ભરી નજર નાખીને કીધું કે બેટા, આજે આપણો બધા દીકરીઓ આપણો પહેલું દિવસ છે, આપણે ભણશું ને વાર્તા કહીશું. બધા મજા આવી ગઈ. એ કે ચાલો એક વાર્તા હું કહીશ, તમારામાંથી કોને વાર્તા આવડે છે? કોઈ આવડે છે? એક વાર્તા એક છોકરાને વાર્તાઓ બહુ આવડતી હતી, પણ એને કોઈ પૂછ્યું જ નહોતું હજુ સુધી કે હું આવડે તને. હંમેશા એ જ દેખાડવામાં આવે છે આપણી સ્કૂલ્સમાં કે હું નથી આવડતું. એમ એને એ જ બતાવવામાં આવતું કે 14 થી આગળ નથી આવડતું. એટલે એને આવડે છે શું એ તો કોઈ પૂછ્યું નહોતું. એટલે જ્યારે એને કીધું ને કે કોણ વાર્તા બીજી કહેશે, ત્યારે એને આગળ ઊંચી કરી. બેને આગળ બોલાવ્યા કે શું નામ છે બેટા તારું? નામ કીધું. પીઠ થાવડી કે વાર્તા. હવે છોકરા તેની બહાર કે કરતા લેખા તેની મમ્મી કહેતી હતી વાર્તા કરી નાખી. એટલે વાર્તા કીધી, બધા હસી હસી બેવડે કે એવી મસ્ત વાર્તા. એટલે બેન ખુશ થઈ ગયા કે વાહ દીકરા તે શું સરસ વાર્તા કરી છે. પણ આજે આપણે નિશાળ પૂરી કરશું, ભણવાનું કાલથી શરૂ કરશું એમ કે સ્કૂલ છોડી દીધી. પહેલી વખત એ છોકરાની નિશાળથી ઘરે જતા દુઃખ થતું. બીજે દિવસ ક્યારે પડે ની રાહ જોતો, સવારે વહેલો તૈયાર થઈ ગયો. માને નવાઈ લાગી કે રોજ બખેડા કરતો એમને વાંધો થઈ ગયો છે. એ તો પાટી પેન લઈને પાછો સ્કૂલે પહોંચી ગયો અને આગળ જઈને બેઠો. એને સમજાતું નતું કે આમાં પરિવર્તન કેવી રીતે આવી ગયું, પણ આગળ જઈને બેઠો. બેન આવ્યા, એને છોકરાની સામે જો હસ્યા અને કીધું બેટા ત્યાં બહુ સરસ વાર્તા કરી, ચાલો આજ ભણવાનું શરૂ કરશું. બેને એકડો પાટીમાં લખ્યો અને છોકરાને કીધું તમે કોપી કરતા આવો. તો બધાને તો એક પહેલું વર્ષ હતું, આને 300, એને પહેલો બીજો દિવસ હતો બધા છોકરાનો, આનો 300 નોટ હોય એટલે તો 14 એકડા લખી પહોંચી ગયો. એટલે બેન કે વાહ દીકરા તારો તો વખાણ તો પડે, એકડો લખને બધાને ફાફા છે, તું તો 14 એકડા લખે. 14 એકડા શું વાત થઈ. બેનને ખબર હતી કે રિપીટર છે, બેનને ખબર હતી કે આ સૌથી મોટો છે ક્લાસમાં. એને એવું ન કીધું કે ડાંડા તારા શરમ. 2 વર્ષે 14 એકડા આવડે છે, 100 એકડા લખી દે. પણ એવું ન કીધું, કદાચ સાયકોલોજીનો અભ્યાસ હશે એમને, અથવા તો એવી પ્રેમા શિક્ષિકાના સ્વભાવમાં નહીં હોય. અને બેને વખાણ કર્યા તે દિવસે ક્લાસની વચ્ચે કે આને તો 14 એકડ આવે છે. છોકરાની અંદર ક્ષમતાઓ તો પડી હતી, એને ખાલી કિંડલ કરવાની જરૂર હતી અને પ્રગટાવવાની જરૂર હતી. એ પ્રગટી ગઈ અને એ તો ઘરે જઈને દેશી હિસાબ લઈને બંધી પડ્યો, વાંચવા લખવાનું આખું દિવસ કરે. એની માને નવાઈ લાગે કે કાયમ પાટીની ઉપર હેલો જતો તો એ પાટી લઈને બેઠો રહે. દેશી હિસાબ વાંચ્યા જ કરે, પણ ઘટના સુખદ હતી એટલે માતા કઈ પૂછતી નહીં, પૂછતી નહીં. એ વર્ષે વર્ષ પૂરું થયું ત્યારે બાળકને 1 થી 100 એકડા, 1 થી 40 સુધીના ઘડિયા ટેબલ્સ, પાયા, અઢિયા અને 3.5 3.5 આપણે ગામડાની ભાષામાં ઉઠા કહેવાય, બરાબર? ઉઠા પેલા એ ઉઠા ભણાવતો, પણ હવે ઉઠા હાચા ભણે. અને એ વર્ષે જ્યારે પરિણામ આવ્યું ત્યારે લખાયું એ ક્લાસમાં પ્રથમ નંબરે પાસ. ઈ છોકરો નિશાળ જતો એવું કહેતો હતો કે આ શિક્ષક આવા હોય તો ગમે, શિક્ષણ આવું હોય તો ગમે, અને શાળા આવી હોય તો ભણવું બને ન ગમે. એ શિક્ષિકા બેન હતા, થોડા વર્ષ પહેલા જીતરી હોસ્પિટલમાંથી રિટાયર થયેલા બેન લીલાવતી બેન લાભશંકર મહેતા. અને એમના પ્રેમથી તરી જનાર વિદ્યાર્થીઓ તો હું પોતે કરી શકે, સંવેદના શું ન કરી શકે. મને યાદ છે કે નહીતર હું મજૂરી જ કરતો હતો. એક બેન આવ્યા અને જિંદગીની દિશા બદલી નાખી. એક બેન હતા આવ્યા, એના સ્પર્શથી કથીરમાંથી પારસ, એ કથીરમાંથી સોનું બની ગયો પારસપણીના સ્પર્શથી. એ પ્રેમનો પારસપણી. આવું બાળકને મળતું નથી કોઈ.
દર 18 મિનિટે એક યુવક આપઘાત કરે છે. તમે વિચાર તો કરો, યુવાન આપઘાત કરે છે દર 18 મિનિટે. હમણાં મેં પેલું જગદીશભાઈ દેવજીના દીકરાની બુક લખતા હતા ને ત્યારે સ્ટેટિસ્ટિક બધું કાઢતા હતા મોલિકની, એમાં દર 18